Hello and welcome to DEM But Group Tuition, a place for all the rankers. ચલો આજે લઈશું ગાલાનું પેપર નંબર 6 10 ગુજરાતી માધ્યમમાંથી. ચલો સૌથી પહેલા નંબર 12 તરફ આગળ વધીએ છીએ. ઇન ધ કોર્ટ પ્રેમ ચોપડા ડીડ નોટ ડિનાય ઓલ ધ ચાર્જીસ. ફોલ્સ. પ્રેમ ચોપડાએ દરેક ચાર્જીસને ડિનાય એટલે કે ઇનકાર કર્યો હતો. નંબર 13 જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ ધે ઈટ carcasses or dead animals. બિલકુલ સાચી વાત છે. ટ્રુ. નંબર 14 તરફ વધીએ છે. કચ્છ ડીડ નોટ વોન્ટ ટુ કમિટ અ સીન બાય મેરિંગ દેવયાની. બિલકુલ કચ્છના મગજમાં આ જ વાત ચાલતી હતી. ઇટ્સ અ ટ્રુ. ચાલો નંબર 15 તરફ આગળ વધીએ છે. બ્લેન્ડફોલ વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ વ્હાઇટ રોઝ. બિલકુલ ફોલ્સ. રેડ રોઝની વાત થઈ હતી. ચાલો હવે શરૂઆત કરશું લેંગ્વેજ ફંક્શનથી. નંબર 32 if she does not read regularly she will fail. if and unless આવે છે obviously describing condition. નંબર 33 પોરબંદર is the place where ગાંધીજી was born. obviously પોરબંદરની વાત છે, પ્લેસ શબ્દની વાત છે, તો describing place will be the answer. since the students made noise the teacher became angry. હવે ઘણી બધી વખત એવું બને કે આપણે બીકોઝ અને એઝ નામના શબ્દથી પરિચિત છીએ, પણ જે રીતે બીકોઝ અને એઝ એ કારણ બતાવે એમ ઘણી બધી વખત સિન્સ શબ્દ પણ કારણ બતાવે છે. તો અહીંયા મારો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો 32 છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, 33 છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને 34 છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ચાલો હવે શરૂઆત કરશું રિસ્પોન્સ સાથે. નંબર 35 બોસ ડ્યુરેશન ઓફ ટાઈમ. એમ્પ્લોય આઈ હેવ બીન ઓન લીવ ફોર 3 weeks સર. તો જવાબમાં આવશે અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછેલું છે, તો જવાબમાં આવશે હાઉ લોંગ. સો હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, ઓપ્શન એ. ચલો નંબર 36 તરફ આગળ વધીએ છીએ. પૂજા વોટ ઇઝ ધેટ. અહીંયા અલી કહે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, દેટ ઇઝ રાયગઢ, ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ વિચ વોઝ બિલ્ટ બાય શિવાજી. ચાલો 37 તરફ આગળ વધીએ છીએ. ડોક્ટર ચ્યુઇંગ ગુટકા ઇઝ વેરી હાર્મફુલ. પેશન્ટ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ છે એટલે બટ નામનો શબ્દ તો રહેવાનો જ, ઓપ્શન સી, બટ આઈ ચ્યુ ગુટકા વેરી રેરલી. તો અહીંયા છે આપણા 35, 36, 37. ચાલો આગળ વધીએ છીએ. શરૂઆત કરશું એબ્સોલ્યુટલી CTS અર્થાત કમ્પ્લીટ ધ સેન્ટેન્સથી. માય નેફ્યુ કેન સ્પીક ડેશ 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 ડેશ. ઓલ્ટરનેટિવ બધાને ખબર છે ઓલ્ટરનેટિવ છે એટલે આઈધર ઓર ઉપયોગમાં લેવું જરૂરી છે. સો માય નેફ્યુ કેન સ્પીક, હવે બોલવાની વાત છે એટલે ભાષા જશે તો લઈ લઈશું આઈધર હિન્દી ઓર ગુજરાતી. ચાલો આગળના વાક્ય તરફ આગળ જઈએ. નંબર 39 આંશી ડીડ નોટ ગેટ એડમિશન ડિસ્ક્રાઇબિંગ રીઝન. હવે મેં તમને હમણાં જ આગળ કીધું કે રીઝન હોય એટલે બીકોઝ અને એઝ બહુ જ પ્રચલિત છે. આમ બી વાક્યની મધ્ય એટલે કે વાક્ય નંબર 2 બનાવવાનું કીધું છે એટલે વાક્યની મધ્યમાં બીકોઝ આવશે. તો આવશે અહીંયા વાક્ય કંઈક આ પ્રકારે, આંશી ડીડ નોટ ગેટ એડમિશન બિકોઝ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. આંશીને એટલા માટે એડમિશન ન મળ્યું બિકોઝ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. ચાલો નંબર 40 તરફ આગળ વધીએ છીએ. પીપલ શુડ શોઈંગ એડવાઇસ. હવે શુડ પછી કોઈને કોઈ એડવાઇસ તમે આપી શકો છો, તો અહીંયા આપણે લોકોને એક જ એડવાઇસ આપી શકીએ, પીપલ શુડ યુઝ ડસ્ટબિન્સ. સો સિમ્પલ ઇઝ ધીસ, રાઈટ, કે પીપલ શુડ યુઝ ડસ્ટબિન્સ. એકદમ સીધી અને સરળ પ્રકારની એડવાઇસ તમે અહીંયા આપી રહ્યા છો. બહુ લેન્ધી સેન્ટેન્સીસ કે બહુ કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સીસ બનાવવામાં પડવાનું નહીં. ચાલો હવે કમ્પ્લીટ ધ પેરા છે. ઓબ્વિયસલી અહીંયા તમને જોવા મળશે તો વોકેબ છે. 1 by 1 જરા બ્રેકેટમાં આપેલા શબ્દોનું ગુજરાતી સમજી લઈએ. બિટ્રે ઇઝ ઇક્વલ ટુ છેતરવું. ડિનાઇડ આગળ જ આવ્યું પ્રેમ ચોપડામાં, ડિનાઇડ એટલે ઇનકાર કરવો, અને ફ્લી એટલે ભાગી જવું. ચાલો આફ્ટર સ્ટીલિંગ ધ પ્રેશિયસ જેમ્સ ધ સર્વન્ટ ટ્રાય ટુ ફ્લી એટલે સર્વન્ટે ભાગવાની કોશિશ કરી ફ્રોમ ધ પ્લેસ, બટ ધ સિક્યુરિટી ઓફિસર caught him. when the police inquired he denied all the charges. એણે બધા જ ચાર્જીસ એના પર લગાવવામાં આવ્યા હતા, ગુના લગાવવામાં આવ્યા હતા, એને ડિનાઇડ કર્યું. આમ બી બધા ગુનેગારો આ જ કરતા હોય. એન્ડ સેડ દેટ હી વુડ નેવર બિટ્રે હિઝ માસ્ટર. નંબર 3માં આવશે બિટ્રે એટલે છેતરવું, કે ક્યારેય પોતાના માલિકને છેતરશે નહીં. તો અહીંયા જવાબ બને છે ફ્લી, ડિનાઇડ અને બિટ્રે. ચલો થોડા ઓર આગળ વધીએ છીએ. ઓકે, નિયરેસ્ટ મિનિંગની શરૂઆત કરીએ. નંબર 42 જનરસ એટલે થાય છે ઉદાર
અને ઉદાર છે તો જવાબમાં આવશે લિબરલ. ચલો 43. પઝલ્ડ એટલે કન્ફ્યુઝ હોવું, તો ઓબ્વિયસલી ઓપ્શન સી કન્ફ્યુઝડ આવશે. નંબર 44. વેનિશ એટલે ગાયબ થઈ જવું, અને ગાયબ થવું ઇઝ ઇક્વલ ટુ આવશે ડિસઅપિયર વિલ બી ધ આન્સર. તો આ છે ભાઈ આપણા ફાઇન્ડ આઉટ ધી સિમિલર વર્ડ્સ. 42માં આવશે જનરસ લિબરલ, પઝલ્ડ કન્ફ્યુઝડ, વેનિશ ડિસઅપિયર્ડ. ચાલો હવે શરૂઆત કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ સાથે. બહુ જ અલગ પ્રકારનો પેરેગ્રાફ છે. જો એક જ સેન્ટેન્સમાં તમે કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરો તો આખા પેરેગ્રાફમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય એવો છે. તો સખત ધ્યાન. હવે માત્ર ને માત્ર તમારું ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ તરફ હોઈએ. સૌથી પહેલાં પેરેગ્રાફ જરા જોઈ લઈએ. અતુલ પ્લીઝ ગીવ મી અ ટિકિટ ફોર ધ એસટી બસ સ્ટેશન. વાક્યની શરૂઆતમાં પ્લીઝ નામનો શબ્દ આપ્યો છે, એટલે રિક્વેસ્ટેડ +2 પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ચલો કંડક્ટર સોરી આઈ કાન. સોરી શબ્દ માટે મેં એક ચાવી બનાવી છે, કરતા અપોલોજાઇઝ હિમ અથવા હર. તો લગભગ પહેલા બે વાક્યો તો આપણી ચાવીથી બની જ જવાના છે. અતુલ વાય સો, છેલ્લે શું આપ્યું છે? ક્વેશ્ચન માર્ક આપ્યું છે. હવે આપણને બહુ બધી વખત ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં આવું જોવા મળ્યું છે કે સવાલ ઉપર આખો હોય, નીચે જવાબ અધૂરો હોય, અને આપણે હંમેશા સંપૂર્ણ જવાબ આપીએ છીએ. અહીંયા કંઈક કહાની અલગ છે. અહીંયા સંપૂર્ણ સવાલ નહીં, પણ સવાલ જ અધૂરો છે, જેનો આપણે સંપૂર્ણ સવાલ બનાવવો પડશે. ચલો કંડક્ટર બીકોઝ ધીસ બસ વિલ ગો ટુ કાલુપુર ઓનલી. બહુ જ સરસ પેરેગ્રાફ છે. સખત ધ્યાન માત્ર ને માત્ર તમારું સ્ક્રીન પર જોઈએ મારે. ચલો અતુલ રિક્વેસ્ટેડ કંડક્ટર ટુ ગીવ. યાદ રાખજો, બહુ બધા છોકરાઓ અહીંયા ટુ મૂકતા હોય છે, જે અહીંયા ટુ આવે જ નહીં. અહીંયા ટુ આવે. ટુ ગીવ હિમ અ ટિકિટ ફોર ધ એસટી બસ સ્ટેશન. આ વાક્ય બહુ જ કામનું છે. ટુ ગીવ હિમ અ ટિકિટ ફોર ધ એસટી બસ સ્ટેશન. ટૂંકમાં ટુ ગીવ હિમ ધ ટિકિટ, આ વાક્ય ખરેખર બહુ સારું છે. ફોર ધ એસટી બસ સ્ટેશન બધે રિપીટ કરવું જરૂરી નહીં બને. તો કે સાહેબ ક્યાં રિપીટ નથી કરવાનું? આગળ જરા જુઓ. કંડક્ટર સોરી આઈ કાન્ટ. કંડક્ટર શું કહે છે? સોરી ભાઈ, હું આ કામ નહીં કરી શકું. કયું કામ નહીં કરી શકું? તમને ટિકિટ આપવાનું કામ મારાથી નહીં થાય. ઓકે, તો પહેલાં સોરીનું તો બનાવી દઈએ. તો શું આવશે? કંડક્ટર અપોલોજાઇઝડ હિમ અથવા હર. બધાને આ ચાવી યાદ હશે કે બોલનાર વ્યક્તિ કોણ છે? કંડક્ટર. માફી માંગે છે એટલે અપોલોજાઇઝ, અને પછી પુરુષ વ્યક્તિ એટલે અતુલની માફી માંગે છે એટલે શું લઈશું? હિમ. હવે ધ્યાનથી જરા જુઓ. હવે વાક્યમાં આપણને કયો શબ્દ આપ્યો છે? આઈ કાન્ટ. હવે જ્યારે એક જ પેરેગ્રાફમાં કોઈ એક જ કરતાં એકથી વધારે વાક્ય બોલે, એટલે ઓબ્વિયસલી પહેલું વાક્ય તો જે તે રીતે, પણ બીજા વાક્યને તમારે પહેલા વાક્યની સાથે જોડવું પડે. હવે અહીંયા કંડક્ટર માત્ર આટલું જ બોલે છે, આઈ કાન્ટ. આઈ કાન્ટ કહીને કંડક્ટર તો બંધ થઈ જાય છે, પણ આ વાક્ય આઈ કાન્ટ એ વાક્ય છે કયા પ્રકારનું? વિધાન. અને જો બીજા નંબરનું વાક્ય વિધાન હોય અને જો આપણે એને આગળના વાક્ય સાથે જોડવા માંગીએ છીએ, તો આપણે વાક્યમાં કયો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ? એન્ડ એડેડ ધેટ. તો લઈ લીધું એન્ડ એડેડ ધેટ. હવે આઈમાં કંડક્ટર પ્રમાણે શું લેશો? હી. કેનનું શું કરશો? કુડ. અચ્છા, હવે કાન્ટ આપ્યું છે એટલે ઓબ્વિયસ અહીંયા નોટ આવશે કે હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. મેં તમને પહેલાં જ કીધું કે આ જે લાઈન છે ગીવ હિમ ધ ટિકિટ, આ લાઈન બહુ જ બધી જગ્યાએ કામ લાગશે. તો ધ્યાનથી જો હું બીજું સેન્ટેન્સ કેવું બનાવું છું, કંડક્ટર અપોલોજાઇઝડ હિમ એન્ડ એડેડ ધેટ હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. હવે નીચે જુઓ, અતુલ શું કહે છે? વાય સો? કેમ ભાઈ, કેમ તમે મને ટિકિટ નહીં આપો? આવું થાય ને તો શું આવશે? અતુલ આસ્ક્ડ. અતુલ આસ્ક્ડ વાય. હવે જો વાક્ય વાયથી પ્રશ્નાર્થ બનાવ્યું હોય તો વાય જ તમારું શું કહેવાય? સંયોજક. તો લઈ લો વાય. અને વાય પછી શું લખશો? હી. કંડક્ટર પ્રમાણે શું લખશો? હી. અને ફરીવાર આપણું એનું એ જ વાક્ય, વાય હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. સો સિમ્પલ. તો તમે ધ્યાનથી જુઓ, આ એક જ વાક્ય લગભગ 2 કે 3 જગ્યાએ વપરાય છે. અહીંયા એવું છે ટુ ગીવ હિમ અ ટિકિટ ફોર ધ એસટી બસ સ્ટેશન. હવે દર વખતે ફોર ધ એસટી બસ સ્ટેશન, ફોર ધ એસટી બસ સ્ટેશન લખવાની જરૂર નથી. અહીંયા જે પણ મગજમારી છે ટિકિટ ન આપવાને લઈને. કંડક્ટર બીજી વારમાં કહે છે સોરી, હું તમને ટિકિટ નહીં આપી શકું. તો હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. અને પેલો પૂછે છે ભાઈ, અતુલ પૂછે છે વાય સો? કેમ નહીં આપી શકો? તો જવાબમાં આવશે અતુલ આસ્ક્ડ વાય હી કુડ નોટ ગીવ ધ ટિકિટ. પછી વારે ઘડીએ ફોર ધ એસટી બસ સ્ટેશન લખવાની કોઈ જ જરૂર નથી. હવે કંડક્ટર શું કહે છે? બીકોઝ ધીસ બસ વિલ ગો ટુ કાલુપુર ઓનલી. હવે ઘણા બધા બાળકોને એવું લાગે કે સર આટલું લાંબુ વાક્ય છે તો આ તો સંપૂર્ણ જવાબ જ છે ને. ના, તમે અહીંયા થાપ ખાઈ રહ્યા છો. આ સંપૂર્ણ જવાબ નથી, આ ટૂંકમાં જવાબ છે. તો કે સાહેબ કેવી રીતે? આટલું બધું તો આપ્યું છે, બીકોઝ ધીસ બસ વિલ ગો ટુ કાલુપુર ઓનલી. પણ ભાઈ વાક્યની સાઇઝ જોઈને નક્કી ના થાય ને કે જવાબ સંપૂર્ણ છે કે ટૂંકમાં. આનો જવાબ છે ટૂંકમાં. કેમ ટૂંકમાં? એની સિમ્પલ હિન્ટ આટલી છે કે વાક્યની શરૂઆતમાં તમને શું જોવા મળી રહ્યું છે? બીકોઝ.
કદી બીકોઝ વાક્યની શરૂઆતમાં આવે ભાઈ? ના. બીકોઝ હંમેશા ક્યાં આવે? વાક્યની મધ્યમાં. હવે મધ્યમાં હોય તો આ તો બીજા નંબરનું વાક્ય થયું, તો બીકોઝ પહેલાંનું વાક્ય તો બાકી રહ્યું ને. તો હવે ધ્યાનથી જરા જુઓ, કંડક્ટર આખો જવાબ કેવી રીતે આપશે, સંપૂર્ણ જવાબ કેવી રીતે આપશે? તો કંડક્ટરનો જવાબ આવો હોય કે ભાઈ હું તમને ટિકિટ નહીં આપી શકું કારણ કે આ બસ કાલુપુર સુધી જ જશે. તો ધ્યાનથી જુઓ, કંડક્ટર રિપ્લાઇડ દેટ, અને ફરીવાર ઉપરનું જ વાક્ય છે, ધ્યાનથી જુઓ, હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. સો સિમ્પલ, એનું એ જ વાક્ય કે હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ બીકોઝ, અને પછી શું લખશો? ધીસ બસનું શું કરશો? ધેટ બસ. વિલનું શું કરશો? વુડ, અને પછી ગો ટુ કાલુપુર ઓનલી. તો તમે ધ્યાનથી જુઓ, હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ. આ વાક્ય એક નહીં, બે નહીં, ત્રણ જગ્યાએ વપરાય છે. પહેલાં તો આ વાક્ય અહીંયા વપરાશે, બીજી વખત આ વાક્ય અહીંયા વપરાશે, અને ત્રીજી વખત બીકોઝ દ્વારા ટૂંકમાં જવાબ છે, આપણે સંપૂર્ણ જવાબ આપવાનો છે એટલે અહીંયા વપરાશે. તો ત્રણ જગ્યાએ હી કુડ નોટ ગીવ હિમ ધ ટિકિટ એ 3 જગ્યાએ ઉપયોગમાં લેવાશે. બહુ જ યુનિક પ્રકારના પેરેગ્રાફ અહીંયા આપેલો છે, તમે બહુ જ ધ્યાન આપજો અને પ્રોપરલી એક કે બે વાર લખીને પ્રેક્ટિસ કરજો. ચાલો, સો દેટ વોઝ ઓલ અબાઉટ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે શરૂઆત આપણે કરીશું ભાઈ કન્જક્શનથી. 46 નંબર, રીડ ધ ન્યૂઝપેપર રેગ્યુલરલી, યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. ઓપ્શનમાં અધરવાઇઝ છે, તો રીડ ધ ન્યૂઝપેપર રેગ્યુલરલી, અધરવાઇઝ યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. કે નહીંતર તમારું જનરલ નોલેજ કેવું થઈ જશે ભાઈ? ખરાબ થશે. નીતિનભાઈ ઇઝ અ પ્રિન્સિપાલ, આઈ સ્ટડીડ વિથ હિમ. હવે જો અહીંયા બી પ્રિન્સિપાલની વાત છે ને પછી આઈ છે, રાઈટ? તો જવાબમાં શું આવવું જોઈએ? હુમ. પણ આ વાક્ય બે રીતે બનશે, તો જરા ધ્યાનથી જુઓ. નીતિનભાઈ ઇઝ અ પ્રિન્સિપાલ, હુમ આઈ સ્ટડીડ વિથ, તો 100% હુમ આઈ સ્ટડીડ વિથ આવું લખી શકો છો. અથવા હુમની આગળ જ વિથ લઈ લો, તો શું થાય? વિથ હુમ આઈ સ્ટડીડ. બહુ બધા સાહેબો આવી રીતે વાક્ય બનાવે છે, પણ હું એવું માનું છું કે પ્રથમ વાક્ય બી ખોટું તો નથી જ. નીતિનભાઈ ઇઝ અ પ્રિન્સિપાલ હુમ આઈ સ્ટડીડ વિથ બોલી શકાય ઇંગ્લિશમાં, અને આનું આ જ વાક્ય નીતિનભાઈ ઇઝ અ પ્રિન્સિપાલ વિથ હુમ આઈ સ્ટડીડ, આ રીતે પણ બોલી શકાય. તો આજે 47 છે એ બે રીતે બને છે, તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. 48 પર જઈએ. અવર સર વિલ ટેક એક્ઝામ, ઇટ ઇઝ ફિક્સ. હવે ઓબ્વિયસલી બીજું વાક્ય ઇટ ઇઝ ફિક્સ છે, અને આગળનું વાક્ય છે અવર સર વિલ ટેક એક્ઝામ. તો ફિક્સ શું છે કે અમારા સર એક્ઝામ લેશે તે, તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ફિક્સ દેટ અવર સર વિલ ટેક એક્ઝામ. તો દેટ વોઝ ઓલ અબાઉટ કન્જક્શન. ચાલો હવે જઈએ છે ભાઈ ઓબ્વિયસલી એરર્સની તરફ જઈએ છે. હવે ધ્યાન દીધો, અવર હાર્ટ ઇઝ અ માર્વેલસ પમ્પ. ઓકે, હવે અહીંયા જવાબમાં આવવું જોઈએ માર્વેલસ, મારાથી જવાબ જ ભૂલાઈ ગયો. અહીંયા આપ્યું છે માર્વેલ, તો માર્વેલ પરથી જ આપણે કયો જવાબ બનાવવાનો છે? માર્વેલસ. સ્પેલિંગ જુઓ, MARVELLOUS. તો અવર હાર્ટ ઇઝ અ માર્વેલસ પમ્પ. ઇટ વર્ક્સ વિથ ગ્રેટ એફિશિયન્ટ, અહીંયા અંડરલાઇન એફિશિયન્ટ નીચે છે. ઓકે, ઓબ્વિયસલી તો ઓબ્વિયસલી જવાબ કેવી રીતે આવશે? ઓકે, તો અહીંયા જવાબ આપણે છે ઇટ વર્ક્સ વિથ ગ્રેટ એફિશિયન્ટ. હવે એફિશિયન્ટનું આપણે શું કરવાનું છે? એફિશિયન્સી. ઇટ વર્ક્સ વિથ ગ્રેટ એફિશિયન્સી. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, અને પછી છે ઇટ પમ્પ્સ, ઓકે, ધ બ્લડ. ઓકે, ઇટ પમ્પ્સ ધ બ્લડ, ઓકે, ઇન ધ કોમ્પ્લેક્સિટી. શબ્દ કયો છે? કોમ્પ્લેક્સિટી. ઓકે, થોડું પેરેગ્રાફ લખવામાં લોચો છે, પણ ધ્યાન આપજો, અંડરલાઇન પરફેક્ટ જગ્યાએ છે. તો કોમ્પ્લેક્સિટીનું શું થશે? કોમ્પ્લેક્સ થશે. ઓકે, તો આખો પેરેગ્રાફ કંઈક આવો બનશે, અવર હાર્ટ ઇઝ અ માર્વેલસ પમ્પ, ઇટ વર્ક્સ વિથ ગ્રેટ એફિશિયન્સી, ઇટ પમ્પ્સ બ્લડ ઇન્ટુ ધ કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ ટ્યુબ. તો ઓબ્વિયસલી પહેલાનો જવાબ છે માર્વેલસ, બીજાનો જવાબ છે એફિશિયન્સી, ત્રીજાનો જવાબ છે કોમ્પ્લેક્સ. ચાલો, ઓકે, શરૂઆત ડુ એઝ લેટર નંબર 50 તરફ આગળ વધીએ છે. શ્રેયાંશ took the injured woman to the hospital. He admitted her to the emergency ward. હવે ટુ ધ ઇમરજન્સી વોર્ડ આપણા કેવા શબ્દો બનશે? અન્ય શબ્દો. ધ્યાન રાખજો. He called the doctor. He said that he would call her relatives. અહીંયા પણ he said that, એને આપણે પેસિવમાં બિલકુલ નથી લઈ જવાનું, રાખો એમનું એમ. He would call her relatives. હા, એ વાક્ય પેસિવમાં લઈ જવાશે. હવે 50 નંબરમાં બિગિન લાઈક ધીસ, ધ ઇન્જર્ડ વુમન વોઝ ટેકન. વોઝ ટેકન એટલે વાક્ય પેસિવમાં બનાવવાનું છે, બરાબરનો આઈડિયા છે જ તમને. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં ધ ઇન્જર્ડ વુમન વોઝ ટેકન બાય શ્રેયાંશ ટુ ધ હોસ્પિટલ. જે રીતે અહીંયા ટુ ધ હોસ્પિટલ એ આપણા અન્ય શબ્દો છે, એમ બીજા વાક્યમાં ટુ ધ ઇમરજન્સી વોર્ડ એ આપણા
અન્ય શબ્દો બને છે. ચાલો એનીવેઝ બીજું વાક્ય. પહેલા વાક્યના ક્યારેય માર્ક નથી મળતા, તમને આઈડિયા છે જ. હી એડમિટેડ હર ટુ ધ ઇમરજન્સી વોર્ડ. હી એડમિટેડ હર, તો વાક્યમાં મારું કર્મ કયું બને છે? હર. હરને વાક્યની શરૂઆતમાં લાવો, હરનું શું થશે? શી. તો શી વોઝ એડમિટેડ બાય હિમ, અને અન્ય શબ્દો ટુ ધ ઇમરજન્સી વોર્ડ. આગળ બહુ જ ઇઝી વાક્ય. હી કોલ્ડ ધ ડોક્ટર. હી કોલ્ડ ધ ડોક્ટરમાં કર્મ કયું બનશે? ધ ડોક્ટર. ઉઠાવીને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. અને ધનોટી કેવો આવશે? કેપિટલ. તો આવશે ધ ડોક્ટર વોઝ કોલ્ડ બાય હિમ. બહુ જ સરળ વાક્ય. અને મેં તમને કીધું એ પ્રમાણે હી સેડ દેટ, તો અહીંયા પણ હી સેડ દેટ આપણે કેવું રાખવાનું છે? એમનું એમ. તો હી સેડ દેટ હી વુડ કોલ હર રિલેટિવ્સ. કોલ હર રિલેટિવ્સમાં કર્મ કયું છે? હર રિલેટિવ્સ. તો જો હી સેડ દેટ, પછી વાક્યમાં કર્મ શું લખશો? હર રિલેટિવ્સ. હવે વુડ મોડલ ઓક્ઝિલરીઝ છે, તો વુડ રહેશે એમનું એમ. ત્યાર પછી વધારાનો કયો શબ્દ? બી. અને બી પછી કોલનું પાસ્ટ પાર્ટિસિપલ શું કરશો? કોલ્ડ. તો શું આવશે? હી સેડ ધેટ હર રિલેટિવ્સ વુડ બી કોલ્ડ બાય હિમ. કરી નાખો ફૂલ સ્ટોપ. ઓકે, દેટ વોઝ અ વેરી ગુડ પેરેગ્રાફ. ઘણી બધી વખત ઘણી બધી સ્કૂલ આ પેરેગ્રાફ પૂછતી હોય છે ફ્રેન્કલી. ચાલો આગળ રજૂ. ધ પ્રિન્સિપાલ કોલ્ડ Nitin. Nitin ran fast to get to the office, but he fell down and broke his leg. The peon helped him. ધ્યાનથી જો, આખો પેરેગ્રાફ ભૂતકાળમાં છે અને નીચે શું લખ્યું છે? ધ પ્રિન્સિપાલ કોલ્સ, એટલે ક્રિયાપદને શું લાગ્યું છે? એસકેએસ. અર્થાત આખો પેરેગ્રાફ મારે વર્તમાન કાળમાં ફેરવવાનો છે. બહુ જ ધ્યાન આપજો. ધ પ્રિન્સિપાલ કોલ્ડ Nitin, તો ધ પ્રિન્સિપાલ કોલ્સ Nitin. જવા દો, આ વાક્ય તો એમનું એમ જ છે. નીચે Nitin ran fast to get to the office. હવે ટુ ગેટ ટુ ધ ઓફિસમાં તો ફરક નહીં પડે, પણ Nitin ran, તો Nitin એક વચન છે એટલે રેનનું શું કરવું પડશે? રન્સ કરવું પડશે. ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. નીચે હી ફેલ ડાઉન, તો ફેલ ડાઉનનું શું કરશો? ફોલ્સ ડાઉન. ઓકે, તો અહીંયા શું આવશે? હી ફોલ્સ ડાઉન. એન્ડ પછી વાક્યમાં શું આપ્યું છે? બ્રોક, તો બ્રોકનું વર્તમાન કાળ શું કરશો? બ્રેક્સ. સ્પેલિંગનું ધ્યાન રાખજો. ઓકે, એન્ડ બ્રેક્સ હીઝ અ લેગ. ચાલો તો ધ્યાનથી જુઓ, પહેલામાં કોલ્ડનું શું કર્યું છે? કોલ્સ. બીજામાં રેનનું શું કર્યું છે? રન્સ. ત્રીજા વાક્યમાં બે ફેરફાર છે, કારણ કે એન્ડથી જોડેલું છે. એટલે ફેલ ડાઉનનું શું કરશો? ફોલ્સ ડાઉન. અને બ્રોકનું શું કરશો? બ્રેક્સ. હજુ પણ છે ધ પ્યુન હેલ્પડ હિમ. પ્યુન પણ એક વચનનો કરતા છે, એટલે હેલ્પડનું મારે શું કરવું પડશે? હેલ્પ્સ. તો છેલ્લું વાક્ય બનશે ધ પ્યુન હેલ્પ્સ હિમ. તો દેટ વોઝ ઓલ અબાઉટ અવર વોઇસ એન્ડ ચેન્જ ધ ટેક્સ્ટ. ચલો સૌથી છેલ્લી વસ્તુ તરફ આગળ વધીએ છીએ. દેટ્સ અવર WHO HW 52 53 54. ચલો 52 લઈ લઈએ છીએ. ધ ટીચર આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. 2+ ક્રિયાપદના મૂળ રૂપની નીચે અંડરલાઈન છે, એટલે જવાબમાં આવશે વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ. ઓકે, શિક્ષકે શું કીધું ગીરાને કરવા માટે? તો જવાબમાં આવશે ટુ કલેક્ટ ધ બુક્સ. ચાલો નંબર 2 તરફ જઈએ છીએ. શીલા ઇઝ ક્રાઇંગ because she has lost her purse. because વાળા વાક્યની નીચે અંડરલાઈન છે. 100% જવાબમાં શું આવશે? why. તો અહીંયા આવશે why is Sheila crying. બહુ જ ઇઝી. 54 તરફ આગળ વધીએ છીએ. separate reading room for women was set up to give them safe space. હવે to give them safe space 2+ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ઓબ્વિયસલી હેતુ કે ઈરાદો બતાવે છે, એટલે વાય આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ઓપ્શન ડી, વાય વોઝ સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન સેટ અપ. બસ, ધેટ વોઝ ઓલ અબાઉટ અવર ગાલા પેપર નંબર 6. બસ, આવા નવા સોલ્યુશન્સ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. બાય.